નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. રાજુલા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમ. વિશ્વવિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ પણ રિબિન કાપી હોસ્પિટલનું કર્યું લોકાર્પણ. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલના વિવિધ વિભાગોની મોરારી બાપુએ કરી મુલાકાત. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના હોસ્પિટલને મોરારી બાપુના આશીર્વચન મળ્યા. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, મોરારી બાપુ સહિત સંતો મહંતો રહ્યા ઉપસ્થિત. હોસ્પિટલનું લોકાર્પણ થયા બાદ ભવ્ય સન્માન કાર્યક્રમ પણ યોજાશે. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. અને રાજુલા પંથક માટે એક બહુ મોટા આશીર્વાદનું અવતરણ થયું છે. સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન એ આવી હોસ્પિટલ ચલાવે છે અને અમરીશભાઈ અને એમની ટીમે આ એક નવો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ આ ચરિતાર્થ થયું, એનું પરિણામ આવી રહ્યું છે. ત્યારે આ બધા જ પ્રકલ્પોના એક સાક્ષી તરીકે અને એક સાધુ તરીકે હું બહુ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. આ એક બહુ જ મોટામાં મોટી આ પંથક માટે, ગ્રામ્ય જનતા માટે, સૌ માટે મોટો સેવાનો યજ્ઞ શરૂ થયો છે અને એની મને ખૂબ ખૂબ પ્રસન્નતા. ધન્યવાદ. બાપુ